મહાદેવ હર. હમણાં સોશિયલ મીડિયા 2 દિવસથી ખોલીએ ને એટલે એક જ ઘટના, એક જ ફોટા વિડીયો સામે આવે છે. માં પોતાના 4 વર્ષના બાળકને બચાવવા માટે થઈને માં પોતાનો જીવ આપી દે છે. બધા એવું કહે ને કે પોતાનો જીવ કોને વાલો ન હોય. એક માને છે ને ક્યારે પોતાનો જીવ વાલો ન હોય પોતાના બાળક કરતા વધારે. અને ત્યારે જ આ ઈશ્વર છે ને એને પણ આ પૃથ્વી ઉપર આવવા માટે એક માની જરૂર પડે છે. આ ફોટો વિડીયો છે ને, આની પેલા ઘણા આવા એક્સિડન્ટ થયા, અકસ્માતો થયા છે. દુઃખ લાગે, દર વખતે દુઃખ લાગે. પણ આ ફોટો વિડીયો જોઈએ છે ને તો વધારે રડવું આવી જાય છે, નથી સહન થતું કે એક માં પોતાના બાળક માટે, એની પાસે લાઈફ જેકેટ હતું, તે બચી શકે એમ હતી, અને છતાં તે બચવાનો પ્રયત્ન નથી કરતી, પોતાના બાળકને બચાવવાનો પ્રયત્ન કરે, પોતાની છાતી ઉપર રાખીને પકડી રાખે છે કે તે બચી જાય, તે પાણીની બહાર રહે, હું ભલે ડૂબી જાઉં. અને છતાં પણ એ 2માંથી એક પણ નથી બચતા. માં છે ને તે પોતાના બાળક માટે થઈને ગમે તે પરિસ્થિતિ સુધી જઈ શકે, ગમે ત્યાં સુધી ગમે તે કરી શકે, જ્યારે વાત પોતાના બાળકની આવે ને ત્યારે. અને આજના સમયમાં જ્યારે બાળકો છે ને તે પોતાની માને આમ કહેવાય ને કે એનો એક શબ્દ સહન નથી કરતા. પોતાની માં ખાલી એમ કહે ને કે બેટા આમ નહીં, આમ કરજે ને, એટલે તને કઈ સમજાતું નથી, તું આમ છો તું તેમ છો, ત્યાંથી જ શરૂ કરે. પણ ભૂલી જાય છે બાળક કે માનો જે પ્રેમ છે ને એ કદાચ અબજો રૂપિયા આપશે ને તોય નહીં માને. માં ઈશ્વરને પણ છે ને ખોટ પડે છે, ઈશ્વરને પણ ખોટ પડે છે. અને આજકાલના બાળકો છે ને તેને બસ ખાલી આમ છે ને તેમ છે, મમ્મી પપ્પા એક શબ્દ કહી દે ને સામે 4 સંભળાવી દેવાનું. શું કામ? સહન નથી થતું. પણ એ જ મા બાપ તમારી આટું તમારે એનો જીવ આપી દેવા તૈયાર હોય છે, કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય છે. એ નથી જોતા. બધા એમ કે અરે તું તો મારો પહેલો પ્રેમ છે, આમ છે ને તેમ છે. તમારો પહેલો પ્રેમ છે ને કોઈ નથી હોતું બીજું, પોતાની માં હોય છે જે તમને 9 મહિના સુધી પોતાના ઉદરમાં રાખે છે, પોતાના ગર્ભમાં રાખે છે. અને તમારો બીજો પ્રેમ છે ને તે તમારો બાપ, તમારા પપ્પા હોય છે, કે જ્યારે તમે દુનિયામાં આવો ને ત્યારે સૌથી પહેલા તમે એને જુઓ છો અને એ તમને છે ને ગળે લગાડીને રાખે છે. મા બાપ સિવાય દુનિયામાં કોઈ નથી જે તમારો પહેલો કે બીજો પ્રેમ હોય. એ તમારો પહેલો પ્રેમ પણ છે ને તમારો છેલ્લો પ્રેમ પણ એ જ છે. આ વિડીયો અને ફોટો હંમેશા માટે છેલ્લે બસ ખાલી એટલું કહેવું છે કે આ વિડીયો અને ફોટા ઉપરથી એટલું જોવા અને જાણવા મળે છે કે ડૂબીને પણ તરી જવાય છે અને મરીને પણ જીવી જવાય છે. એ માં છે, બસ એ માં છે.